હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર વૈદિક મેથ્સ વિશે અભ્યાસ કરશું. કયું મેથ્સ? વૈદિક. બરાબર છે. આ મેથ્સ ની અંદર આપણે આજે આ ટોપિક ની અંદર આપણા ભાગાકાર કેવી રીતે કરવા, બરાબર છે, એ આપણા વૈદિક મેથ્સ ની મદદથી આપણે અભ્યાસ કરશું. બરાબર છે મિત્રો. ઘણા લોકોને ભાગાકારમાં તકલીફ બહુ પડતી હોય છે, તો આ વિડીયો ધ્યાનથી જુઓ એટલે જેથી કરીને ભાગાકારમાં જે તકલીફ પડતી છે એ નહીં પડે. હવે આ મેથડ એવી છે 9.9% તમારા કામ લાગશે. ઓકે, 9.9% આ મેથડ થી 9.99% કોઈ બી ભાગાકારનું એક્ઝામ્પલ સોલ્વ થશે. ક્લિયર? તો જોઈએ આપણે કેવી રીતે સોલ્વ કરવું તે. ઓકે, તો જો પેલા ક્લિયર અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ આપેલું છે. કેવી રીતે સોલ્વ કરવું એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. 169 એને આપણે ભાગ્યા 13 કરીએ. 13 ભાગવાના. બરાબર, 169 ને આપણે 13 ભાગવાના છે. તો શું કરવાનું? જો મિત્રો, કઈ નહીં કરવાનું. 169 છે, આ આંકડો અહીં લાવી દેવાનો, એકડો અહીં લાવી દેવાનો, તગડો છે એ ગુણાકારમાં લઈ જવાના. 3 છે એ આપણે એક ગુણાકારમાં લાવી દેવાનો. ઓકે, આટલું કમ્પ્લીટ કરી દીધું. આટલું થયા પછી શું કરવાનું? જુઓ, હવે કરવાનું 1 એકુ એકા -1 0 છઠ્ઠો ઉપાડ્યો. ઓકે, હવે આનું નાનું મલ્ટીપ્લાય કરવાનું. આનું શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. 1 ગુણ્યા 3 કેટલા થાય? 3. આ 3 જે આયા એ સીધા માઇનસમાં જશે. -3 કેટલા વધ્યા? 3 વધ્યા ભાઈ 3. ઓકે, 1 તારી 3 -3 0 9 સીધા ઉતારે નેચર થઈ ગયા. 3 ગુણ્યા 3 કેટલા થાય? 3 ગુણ્યા 3 9. આ 9 છે સીધા માઇનસ થશે એટલે 0. ક્લિયર? તમે 13 ગુણ્યા 13 કરશો એનો જવાબ આવશે 169. ક્લિયર? ઓકે, બીજી વાર સમજાવી દઉં. 169 છે એના 13 ભાગવાના છે. તે કઈ મૂક્યો? 3 આ સાઈડ મૂક્યો. ઓકે, આ ગુણકમાં જશે. સમજે છે? ગુણકમાં 1 એકુ એકા. બરાબર, 1 -1 જાય એટલે 0. 1 છે એટલે 3 વડે ગુણવાના. 6 ઉપરથી ઉતાર્યા. 6 માંથી -3 બાદ કરવાના. 1 ગુણ્યા 3 એટલે -3 બાદ કરવાના 3 આવે. 1 તારી 3 3 -3 એટલે 0. 9 છે ઉતાર્યા તો 3 તારી 9. આ 9 આયા, એ 9 માંથી -9 જશે તો શું થશે? 0 થશે. ઓકે, બીજી એક્ઝામ્પલ જોઈ લઈએ એના જેવો જ. 208 એને 16 ભાગવાના. કેટલા ભાગવાના? 16 ભાગવાના. ઓકે, તો કેવી રીતે થશે એ જુઓ. કાંઈ નહીં કરવાનું. 208 અહીં લઈ લેવાના. 1 સાઈન અહીંથી 1 ઉતાર્યો. છઠ્ઠો છે શું થાય? મલ્ટીપ્લાયમાં જશે, ગુણાકારમાં. ઓકે, ક્લિયર? હવે ભાગ ચલાવવાના. 1 એકુ એકા. એકાયા. બરાબર છે, તો આ 0 ઉતાર્યો નેચર. 1 ગુણ્યા 6 આ મલ્ટીપ્લાય કરવાના. 1 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 6 એટલે 4 આયા ભાઈ 4. ઓકે, 1 તારી 3 -3 આવશે. કેટલા વધ્યા? 4 માં 3 જાય 0 8. 1 4 માં 3 જાય 1 8 છે સીધો ઉતાર્યો. 3 ગુણ્યા 6 કેટલા થાય? 18 -18 0 0. ઓકે, શું કર્યું ભાઈ? પેલા 1 ગુણ્યા 6 કર્યા એટલે 6 થયા. પેલા 1 ને 6 વડે ગુણ્યા તો એ 6 મૂક્યા, આ 6 એ મૂક્યા. 3 ગુણ્યા 6 કર્યા. 3 ગુણ્યા 6 કર્યા તો કેટલા આયા? 18. આ 18 ને આપણે સીધા એ મૂક્યા. ઓકે, 0 0. ઓકે, ક્લિયર?
બીજા એક્ઝામ્પલ જોઈશું એટલે તમને સારી ખબર પડશે. જોઈએ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 903 એને 21 વડે ભાગવાના, કઈ નહીં કરવાનું. આ 903 એના બગડો આ સાઈડ, આ બે ઉતાર દેવાનું, એકડો મલ્ટીપ્લાય માં લઈ લેવાનો. ઓકે ક્લિયર? તો ભાગ ચલાવો. 2 ચોક 8, 9 માંથી 8 ચેલા રહ્યા 1, આ શૂન્ય સીધો ઉતાર દેવાનો 0. 4 ગુણ્યા 1 કરવાના. શું કરવાના? 4 ગુણ્યા 1. આ 4 આયા એ સીધા માઇનસ માં જશે. કેટલા આયા? 6. ક્લિયર? ભાગ ચલાવો. 2 તરી 6 માઇનસ 6 0. 3 વધ્યા, 3 નીચે ઉતારો તો 3 ગુણ્યા 1 કેટલા થાય ભાઈ? 3 ગુણ્યા 1, 3 ગુણ્યા 1 ઇક્વલ ટુ 3. 3 સીધા અહીં આવશે, માઇનસ 3 તો 0. ઓકે, એટલે કે ભાઈ 21 ગુણ્યા 43 કરશો, તમારો જવાબ આવશે 903. ક્લિયર? ઓકે ભાઈ, આમાં કન્ફ્યુઝન ના રહેવું જોઈએ સહેજે પણ. ઓકે, હજુ પણ આગળ એક એક્ઝામ્પલ લઈએ. આ 528 એના આપણે 24 ભાગીએ. કેટલા ભાગવાના? 24. ક્લિયર? તો કશું નહીં કરવાનું. 528 લેવાના, બગડો અહીં મૂકવાનો, ચોકડો મલ્ટીપ્લાય માં જવા દેવાનો. ઓકે, 528. ઓકે ક્લિયર? ભાગ ચલાવવાનો. 2 દુ 4 તો કેટલા આયા? 1. બગડો ઉતાર્યો સીધો એટો 2 ગુણ્યા 4 કેટલા થાય? 2 ગુણ્યા 4 8 આવા એ નેચર માઇનસ માં જવા દેવાના. 12 માટે 8 જાય તો કેટલા રહ્યા? 4 રહ્યા. કેટલા રહ્યા ભાઈ? 4 રહ્યા. ફરીથી ભાગ ચલાવો. 2 દુ 4 માઇનસ 4 0. ઓકે, ઉપરથી આ થોડું ઉતારો, એઠો આ થોડું ઉતાર્યો તો 2 ગુણ્યા 4 કેટલા થાય? 8 થાય. 2 ગુણ્યા 4 એટલે 8. 8 પાછો માઇનસ અહીં આવશે, બરાબર? 8 અહીં ઉતાર્યો, કેટલા થયા? 0. ઓકે ક્લિયર? નાળિયો આથડો અહીંયા ઉતાર્યો. ક્લિયર? તો તમારો જવાબ આવશે 22 ગુણ્યા 24 કરશો એટલે 528 જવાબ આવશે. ક્લિયર? હવે આની અંદર કોઈ કન્ફ્યુઝન રહેવું ના જોઈએ સહેજે પણ. ઓકે, હજુ આગળ જોઈએ દાખલા, જેથી કરીને વધારે સમજ પડશે. આગળ જોઈએ. આગળ જોઈએ. આવો એક એક્ઝામ્પલ આપ્યો છે. 32 ભાગ્યા 23. ઓકે, તો શું કરવાનું? કઈ નહીં કરવાનું, સેમ જ. 32 બગડો વાળી સાઈડ, તગડો મલ્ટીપ્લાય માં. તગડો શું કરવાનું? મલ્ટીપ્લાય માં લઈ જવાનું, બગડો બેઠું દેવાનું. ઓકે, ભાગ ચલાવવાના હવે. ઓકે, 2 એકુ 2 માઇનસ 2 કેટલા થાય? 3 માંથી 2 જાય 1, બગડો સીધો ઉતાર દેવાનો 2. 1 તરી 3 માઇનસ 3 બાદ કરવાનો, બરાબર? એ કર્યું 1 ગુણ્યા 3 એટલે 3. આ જે 3 આવે અહીં આપણે 3 માઇનસ બાદ કરવાનો. 12 માંથી 3 જાય તો કેટલા રહ્યા? 9. કેટલા રહ્યા ભાઈ? 9 રે. ભાગ ચલાવો. 2 ચોક 8 માઇનસ 8 પાછો 1 આઠડો ઉતારો નેટર, આઠડો આવ્યો. 4 તરી 12, 4 ગુણ્યા 3 કરો 12 આયા. આ 12 છે, અહીંયા માઇનસ કરો, 18 માંથી 12 બાદ થાય તો કેટલા રહ્યા? 6 રે. કેટલા રહ્યા? 6 રે. હજુ ભાગ ચલાવો. 2 તરી 6 માઇનસ 6 તો 0. પર નવડો નાવ નીચે સીધો 9 આવ્યો નીચે. અહીંયા જુઓ 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. આ 9 છે, માઇનસ કરો, આવી ગયો જવાબ. ઓકે, એટલે 143 ગુણ્યા તમે 23 કરશો, જવાબ આવશે 3200.
89. ક્લિયર? કોઈ ડાઉટ ના હોવું જોઈએ સેજે પણ. ક્લિયર છે મિત્રો? આગળ હજુ પણ એક્ઝામ્પલ લઈએ જેથી વધુ ક્લિયર થશે. એક એક્ઝામ્પલ આપ્યો છે ભાઈ 92 16 ભાગ્યા 72. 92 ભાગ્યા 72 લેવાનું. તેમજ 92 16 7 60 બગડો મલ્ટીપ્લાયમાં જતો રહેશે. બગડો શું થઈ જાય? મલ્ટીપ્લાયમાં જશે. ભાગ ચલાવવાના આવો. ચલો 7 એકા 7 9 માંથી 7 જાય તો 2. આ બગડો ઉતર્યો 2. ઓકે 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. આ 2 22 માંથી માઇનસ કરવાના તો 20 આયા. ક્લિયર થઈ ગયા ભાઈ? 20. ઓકે પાછો ભાગ ચલાવો. 7 દુ 14. 7 દુ 14. ઓકે 20 માંથી 14 જાય તો 6 થાય ભાઈ. ઓકે 6 થયા. ક્લિયર? એકડો વધ્યો, એકડો ઉતારવા નીચે સીધો. ઓકે 2 દુ 4. 2 ગુણ્યા 2 એટલે 4. આ 4 61 માંથી 4 બાદ થાય છે કેટલા આવશે ભાઈ? 61 માંથી 4 જાય છે 57 આવશે. આયા ભાઈ? આવી ગયા 57 આયા. ઓકે 7 8 56. 7 8 56 માઇનસ 56 એટલે વધ્યા ભાઈ 1. ઉપરથી છગડો ઉતારો, છગડો નીચે ઉતરશે. ઓકે 8 ગુણ્યા 2. 8 ગુણ્યા 2 કરો. 16 આવશે. આ 16 છે. આ 16 માંથી માઇનસ કરવાના. 16 માંથી 16 જાય તો કેટલા આવશે? 0 0. ઓકે ક્લિયર? 128 ગુણ્યા તમે 72 કરશો એનો જવાબ આવશે 92. ક્લિયર મિત્રો? આવી રીતે એક્ઝામ્પલ થશે. હજુ પણ આપણે એક્ઝામ્પલ ગણશું જેથી કરીને વધારે ક્લિયર થશે. ઓકે ક્લિયર? હજુ પણ આપણે વધારે ક્લિયર કરાવડાવીશું. ઓકે ટેન્શન લેશો નહીં. ઓકે આગળ એક્ઝામ્પલ જોઈએ. જો મિત્રો હવે બીજું એક એક્ઝામ્પલ છે. અહીંયા જુઓ 41 44 ભાગ્યા 74 એટલા ભાગ્યા 74 લેવાના. એકતાલીસ 74 સાતડો લેવાનો, ચોકડો લેવાનો. ઓકે હવે ભાગાજ કરાવવાના છે. ભાગ ચલાવો. 7 5 35 માઇનસ 35. હા ભાઈ 7 5 35. ઓકે તો કેટલા વધ્યા ભાઈ? 41 માંથી 35 જાય તો 6 વધ્યા. આ ચોકડો હેઠળ ઉતાર્યો. 5 ગુણ્યા 4. 5 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે ભાઈ? 20. 5 આર્યા 5 આર્યા 4. બેને શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું એટલે 20 માઇનસ 20. જે 20 આયા એ 64 માંથી 20 બાદ કરવાના. ક્લિયર? 64 માંથી 20 જાય તો કેટલા રહે ભાઈ? 44. ઓકે 7 6 42 માઇનસ 42. ઓકે 4 વધ્યા. અહીંથી આવશે સોરી 2 આવશે. સોરી 2 આવશે. મિસ્ટેક થઈ. ઓકે 44 માંથી 42 જાય તો 2 વધે. ઓકે આ ચોકડો છે સીધો ઉતારવાનો નીચે. થઈ ગયો. ઓકે 100 ચોક 24. 100 ગુણ્યા 4 કેટલા આવશે? 24. આ જે 24 આયા આ 24 માંથી માઇનસ કરવાના 0. ઓકે એટલે 56 ગુણ્યા 74 કરશો તમારો જવાબ આવશે 41 44. ક્લિયર મિત્રો? કોઈને કોઈ કન્ફ્યુઝન? નો કન્ફ્યુઝન? ઓકે
હજુ પણ આગળ વાત કરશું. હજુ પણ આપણે એક્ઝામ્પલ આગળ લખશું. હજુ પણ આગળ એક્ઝામ્પલ ગણીએ. જુઓ, આવું એક્ઝામ્પલ છે 2025 ના 25 મળે. ઓકે, 2025 બગડા સાઈડ, 5 વાળો ભાઈ આ સાઈડ. ઓકે, બધા ભાગ ચલાવવાના. શું કરવાનું? ભાગ ચલાવવાનો. 2 8 16 ક્લિયર. -20 માંથી 16 જાય તો 4. બગડો ઉતારે. 8 ગુણ્યા 5, 8 ગુણ્યા 5, 8 ગુણ્યા 5 કરશો એટલે 40. 40 જે આયા એ માઇનસ કરવાના, એ ઉતારવાના. ઓકે, કેટલા થયા ભાઈ? 2. બરોબર. ઓકે, 2 થયા. ક્લિયર. 2 2 -2 0 ઉપરથી ઉતાર્યા 5. 1 ગુણ્યા 5, 1 ગુણ્યા 5 કરશો એટલે 5 આવશે. ના 5 પછી તઈ ઉતારવાના, -5 0 એટલે 81 ગુણ્યા તમે 25 કરશો એટલે 2025 જવાબ આવશે. ઓકે, ક્લિયર મિત્રો? હજુ કોઈ ડાઉટ કરવા જોઈએ? હજુ પણ એક્ઝામ્પલ લઈએ ક્લિયર, જેથી કરીને વધુ સમજણ પડશે. અગિયાર 88 છે, એના 12 વડે બાકી. કેટલા વડે? 12 વડે. તો કેટલે ભાગશે? 11 88 વણા સાઈડ, બગડો આ સાઈડ. ઓકે, ક્લિયર. ઓકે, 1 9 9 -9 લેવા થયા 2. 8 ઉતાર્યો 8, 9 2 18, 9 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 18. 18 જે આયા માઇનસ કરવાના. કેટલા વાગ્યા? 10. અત્યારે ભાઈ 10 1 9 9 પાછા 9 પાછા -9 પાછા 1 વધ્યા 8 ઉતાર્યો 9 ગુણ્યા 2 પાછા 9 ગુણ્યા 2 એટલે 18. 18 પાછા નીચે ઉતાર્યા 0 0 એટલે કે ભાઈ 99 ગુણ્યા તમે 12 કરશો એટલે તમારો જવાબ આવશે 1188. ક્લિયર મિત્રો? ઓકે, બધી ખબર પડી ગઈ છે તમને બધાને સારી એવી? ક્લિયર? ઓકે, જોઈએ આગળ દાખલો. હજુ પણ દાખલો જોઈશું. હજુ પણ આગળ એક દાખલો જોઈએ, જેથી કરીને તમને સારી એવી સમજણ પડશે. હજુ પણ જોઈશું દાખલા, એક્ઝામ્પલ જોઈએ. ઓકે, જોઈએ. ચલો, તમારા સમક્ષ એક આવું એક્ઝામ્પલ આવે છે 432. એને 112 વડે ભાગવાના. કેટલા વડે? 112 વડે. તો આવા એક્ઝામ્પલમાં શું કરવું? જુઓ, કઈ નહીં કરવાનું, સેમ જ મેથડ છે. 12 432 11 ઉઠાવવાના, અહીંયા 11 મૂકી દેવાનો. 2 હશે શું થવાનું? મલ્ટીપ્લાય. 2 ને લેવાનું મલ્ટીપ્લાય. ઓકે, ક્લિયર? મલ્ટીપ્લાય કરવાના છે. 2 ને શું કરવાનું? મલ્ટીપ્લાય લેવાના હશે.
બસ ભાગ ચલાવવાના. 11 એકુ 11 આ 11 એકુ 11 તો -11. એક વધ્યું ક્યાં વધ્યું? આ ચોકડો ઉતારો હેઠો 1 - 2 1 × 2 કેટલા થાય? 2. આ 2 છે એ માઇનસ કરો, ચૌદમાંથી 2 માઇનસ થાય એટલે 12. વધો ભાઈ 12 વધો આપે વધો 11 એકુ 11 ફેરથી 1 -11 તો પાછો કેટલું વધો? 2 માંથી 1 જાય 11 12 માંથી 1 જાય તો 1 ઉપરથી તગડો ઉતારો નેતર લાયા 1 × 2 1 × 2 એટલે 2. આ 2 છે પાછા માઇનસ બાદ કરવા અહીંયાથી કેટલા વધ્યા? 11. ઓકે હજુ પાછા ભાગ ચલાવો 11 એકુ 11 0 0 જો 2 વધ્યા 2 ઉતારો નેચર. ઓકે 1 × 2 1 × 2 એટલે 2. આ 2 છે પાછા માઇનસ કરો 0. ઓકે તમારે 111 × 112 કરો તમારો ગુણાકાર થાય 12 432. ક્લિયર? ઓકે વિધાઉટ બરાબર. હજુ પર એક્ઝામ્પલ ગણીએ જેથી કરીને તમને સારી સમજણ પડશે. ઓકે ક્લિયર? હજુ પણ આગળ એક એક્ઝામ્પલ ગણીએ. ઓકે સમક્ષ એક્ઝામ્પલ છે. છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. 3710 ભાગ્યા કેટલા છે? 106. બરાબર છે. હવે આના કેવી રીતે કરવાનું? કઈ નહીં કરવાનું, સેમ વાત છે. 3710 એના એમ મૂકવાના, 10 ઉઠાવવાના, 10 એ મૂક્યા, 6 છે મલ્ટીપ્લાયમાં જશે, 6 મલ્ટીપ્લાય મૂક્યો. ઓકે બસ સેમ ચલાવવાનું છે. 10 તરી 30 10 તરી 30. ઓકે માઇનસ કેટલા થાય? 7. આ એકડું ઉતાર્યું. ઓકે 3 × 18 3 × 6 કેટલા થાય ભાઈ? 18 થશે. 3 × 18 થશે ભાઈ. થશે કે નહીં થાય? થશે. 3 × 18 થશે કે નહીં થાય? થશે ભાઈ. કમ નહીં થાય? થાય ભાઈ. કેમ ના થાય? 72 - 18 કરો એટલે ત્યાં ફન આવશે. 71 માંથી 18 બાદ કરવાના. બરાબર છે. 11 × 55 થશે ભાઈ. 11 × 55 બરાબર છે. 10 × 50 મૂક્યા 50 વધ્યા કેટલા? 53 માંથી 3 ઉપરથી 0 ઉતરશે હેઠો 5 × 6 5 × 6 એટલે કેટલા થશે? 30 ના માઇનસ લાવો 0 0. ઓકે 106 × 32 કરશો તો થશે 3710. ક્લિયર? ઓકે તો મિત્રો આપણા વૈદિક મેથ્સની મદદથી આપણા ભાગાકાર આરામથી 9.9% એક્યુરસી સાથે સોલ્વ કરી શકશું. ઓકે વૈદિક મેથ્સની મદદથી. ભાગાકાર તમે સોલ્વ કરી શકશો. તો આ સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આભાર.
જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. કોઈ મિત્રો તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. છેક અંત સુધી આ વિડીયો જોજો જેથી કરીને તમને સારા સ્ટેપ ખબર પડશે. જય હિન્દ, જય ભારત.